હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વિડીયો. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીબી રાઠોડ વ્લોગ ચેનલમાં. તો અત્યારે ભાઈ આપણા તબેલામાં શું કામ આવ્યો હોય તો ભાઈ આપણે આ ભેંસને વેચી નાખી છે પાછી. આની હારે એની પાડી વેચી દીધી. તમને પાડી બતાવું. જો ભાઈ આ પાડી આપી દીધી છે એની હારે. ભેંસને પાડી બે વેચી દીધું છે. હાર ભાઈ એક આ ભેંસ વેચવાની વાત હતી એ ભેંસ તમને બતાવું ભાઈ. આ રૂપેલ ભેંસ છે. આ વેચવાની વાત હતી આ ભેંસ, પણ મેં ના પાડી દીધી. એમ કે ભાઈ વિયાવાની છે એને થોડી દઈ દેવાની હોય. આ તો દવા દેતી છે એટલે દઈ દીધું છે. હવે જરૂર હતી એટલે દઈ દીધી છે. ટોપરાના તેલથી આપણે શિંગડા સોંપડી દઈએ ભાઈ. તે હો તેલ એમ તો જરી કમ છે થઈ રહે એટલું છે ને કંઈ શિંગડામાં કંઈ બહુ ન સોંપડવાનું હોય. હાલે અત્યારે તમારા લગ્ન લખાઈ ગયા છે. બોટલ હેઠળ મૂકી દો ભાઈ. જેમ તેમ કરીને પેલા શિંગડા સોંપડી દઈએ આપણે. તારે શું છે લંગડી, તારે જવું લાગે અને નથી વેચી ભાઈ. ફાઇનલી ભાઈ શિંગડા સોંપડી દીધા છે પાડીના ભેંસને બેયને. મોરી પહેરાઈ દેવી ભાઈ. હવે ગાડી આવી ગઈ છે. ભેંસને પાડી બે ચડાઈ દીધા છે ભાઈ. ફાઇનલી ભાઈ જાય છે પિકઅપ લઈને. સારું હાલો ચડાઈ દીધી ભાઈ. હવે લીધા હે ભાઈ. પૂછડું બહાર રહી ગયું યાર. પૂછડું અંદર નાખી દઈએ. પૂછડું બહાર રહી ગયું. સેફટી સાથે ચડાઈ દીધી છે. એક ભાઈના લગ્ન થઈ જશે કમ્પ્લીટ. જાન લઈને બી આવી જશે. હવે હાલો મિત્રો, આગળ કાંક વિચારીએ આપણે શું કરવું એ. હવે તો ભાઈ અત્યારે આપણે આ ભેંસને તમારવાની છે. આ ભેંસને બહુ બગડી છે, ગાભણી છે એટલે આના ભાઈ આપણે ડેલી તમાર્યું છે. આને તમારવી પડશે. પહેલાં આપણે પાણીનું સેટઅપ કરી લેવી છે. એની જોઈ પાણી આવે છે કે નહીં. એક આને તમારવાની છે અને એક આને તમારવાની છે. બેને તમારવી પડે. એક ભેંસ તો ભાઈ આજ વેસાઈ ગઈ. એની હારવે રીતે આ ભેંસની હારવે પણ વેસાઈ ગઈ. અત્યારે ભાઈ આપણે નળી ચડાવી દીધી છે કમ્પ્લીટ. કેમ કે ભાઈ આ ગટર બ્લોક થઈ ગઈ છે. ખોટું પાણી બગડે બહાર જાય ક્યાં નીકળે એટલે આપણે નળી ચડાવી દીધી. આ પાણી આપણે ભેંસ તમે નાખશું. નર્મદાનું જ પાણી આવે છે. આપણે અહીંથી ભેંસ તમે નાખશું. હવે એવડો ભરાઈ ગયેલો છે. નકરે એવડા મૂકી દે પણ એ ભરાઈ ગયેલો છે. તો બચ્યું ગયું પાણી. હવે એમની વાત તો પેલા ભાઈ હવે આપણે ભેંસ સમજ લેવું. આપણો સકડો બહાર કાઢીને મૂકી દીધો. ખોટો નડે નહીં એટલે. ફાઇનલી ભાઈ પાણી આવી ગયું છે. હવે ભાઈ ભેંસ બેઠી છે. ઊભી કરવી રહે તમે નાખી ભેંસ રૂપેલ ને બેઠી છે. આટલી ઊભી કેમ થાય? હવે થઈ ગયું પૂછડું નો મધ્ય કાઢવાનું હપ્તા બાકી છે હજી. આપણે ભાઈ લોકની સિસ્ટમ રાખી. લો ડાયરેક્ટ લોક સાઈડમાં તમને વિડીયો બતાવ્યો છે. ભેંસ શૂટિંગ ન હોય જાય. લો ડાયરેક્ટ લોક જ સિસ્ટમ. હાલો 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 નવરાઈ દેવી તમને અત્યારમાં. તમારા ફ્રેન્ડના તો અત્યારે લગ્ન થઈ ગયા છે. તમને નવરાઈ દેવી. અરે 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 લહેરી ગઈ. જો ભાઈ કેવું લહેરી ગઈ. પાકાનો વાંધો જ આ થાય ભાઈ. પાકું ન કરાય બહુ વાંધો થાય. હવે તમે જ નહીં પીવાનું. ભેંસને ભાઈ નળી છે. ધમારવાની મજા જ અલગ છે. ભેંસને મજા આવે ને આપણને ધમારવાની મજા આવે. આળસ ન થાય. અને થોડુંક નાખી દેવી. ભેંસને મજા આવી ગઈ છે. તમે જ નાખી હું. હવે ભાઈ છોડશું આપણે હાથીના બસાને. ફેરાય બહુ મોટું કદાવર જનાવર છે. હાલો તમને ધમાઈ નાખ્યું. હવે થઈ ગયો ભાઈ. આ નો ઘટાવો રૂપનો અંબર છે. 2 લાખ કહેતો નથી દેવાની. ખાલી ભાઈ આ હારી નથી થઈ. લોહી નથી ચડતું આને બરોબર. કારણ કે ભાઈ પાકું એને ફાવતું નથી. અને દૂધ ઝાઝું આવે એટલે લોહી ન ચડે.
આમ સડી રહ્યા આપણા ઘરે હવે ટૂંક સમયમાં 1 મહિનાની ગાભણી છે ભાઈ. હાલો ક્યાં નંદર નાખી ગયું, ક્યાં લેવું જોઈએ હું પણ બહુ બધે પણ ક્યાં આખું અંદર નાખી ગયું ક્યાં હવેડામાં પાણી નાખી દીધું ને ટપમાં પાણી પીવું. પહેલાં માથા ઉપર પાણી રેડવાનું એટલે એને ભેંસને વધારે મળે. બહુ ગંદકી થઈ ગઈ છે. આવું પાણી રેડ દેવાનું દવાઈની હોય ને હમણાં ટૂંક સમયમાં મિલ્કિંગ કરવાનું. હવે તમને એમ થતું છે ને નાના અમથા શીંગડા છે, તમને શીંગડા બતાવું. એક વેચના શીંગડા છે ભાઈ, બહુ મસ્તીના શીંગડા છે, લાંબા એટલા છે, પગથા શીંગડા છે, પગથા શીંગડા હોય કે તો પાસેથી બતાવું. એટલા શીંગડા પગથા છે એટલા. અરે તો લીધી હોય ને ભાઈ 1,30,000 રૂપિયા પાછા ભાઈ. હવે ભાઈ આપણી પાડીને ધમી નાખી બાંધીને જ છે. છોડવી તો ભાઈ બહુ રૂમાડા પડે. અહીંયા ધમી નાખી ત્યાં પાડીને બેને પાણી તો ઉડી ગટરમાં. અત્યારે અહીંયા ધમી નાખી પાડીને શીંગડા તો વળી જાય અત્યારે દિવસમાં. અત્યારે દીના વળી જાય શીંગડા. આપણી ભેંસ ક્યાં હોય ગઈ તો તમને શીંગડા બતાવું. તમને એમ થતું હોય ને નહીં પણ એ પાસે નહીં જવા દે. હવે સો બતાવો શીંગડા. લો એક વેચના શીંગડા છે ભાઈ, એટલા પગથા શીંગડા છે એમાં. ટોપલ છે ભાઈ, ટોપાય. હાલ એના ભાઈ કાન કેમ વળી ગયેલા છે કઈ ખબર ના પડતી. બે સાઈડના કાન તો બે કાન બતાવું તમને. બે સાઈડના કાના વળી ગયેલા છે બેને. હાલ ત્યાં મારવા થોડા તો અને બાંધી દેવી. હવે જો હમણાં બહાર છે. ફાઇનલી ભાઈ બે ભેહું ધમીને નાખી છે.